टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ધરતી ધ્રુજે એ પહેલાં જો તમારા ખિસ્સામાં રહેલો ફોન કહી દે કે ભાગો ભૂકંપ આવ્યો છે તો કેવું લાગે? સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે, પણ હમણાં વેનેઝુલામાં કંઈક આવી જ હરકત અને હકીકતમાં જોવા મળ્યું. અહીં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા. એની થોડી સેકન્ડો પહેલાં લાખો એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર એક ચેતવણીનો મેસેજ ઝબક્યો. આ ચેતવણી મળ્યાને થોડી જ સેકન્ડમાં એક શક્તિશાળી ભૂકંપે આખા દેશને હચમચાવી નાખ્યો. આ ઘટનાએ દુનિયાભરમાં એક રસપ્રદ ચર્ચા શરૂ કરી દીધી છે. હવે સવાલ કરવામાં આવી રહ્યો છે કે શું ખરેખર ટેકનોલોજી માણસનો જીવ બચાવી શકે છે? વેનેઝુએલામાં વિનાશને જોતા આવી ટેકનોલોજીની તાતી જરૂર વર્તાઈ રહી છે. મૃત્યુ પામનારાઓનો 57 આંકડો 235 આપવામાં આવી રહ્યો છે. હજી પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયા છે. હવે ટેકનોલોજીની વાત પર આવીએ. નિષ્ણાતો કહી રહ્યા છે કે આવી હોનારતમાં ટેકનોલોજી લોકોના જીવ બચાવી શકે છે, પરંતુ આખી વાત એટલી સરળ પણ નથી. ગૂગલે આ ભૂકંપની અગાઉથી ભવિષ્યવાણી નહોતી કરી. વાત જરા એમ છે કે ગૂગલે ભૂકંપના સાવ શરૂઆતના સંકેતો પકડી પાડ્યા અને વિનાશક આંચકાની અસર લોકોને થાય તે પહેલાં જ પળવારમાં એલર્ટ મોકલી દીધો. આ અદ્ભુત ટેકનોલોજી કામ કરે છે તમારા અને મારા હાથમાં રહેલા એન્ડ્રોઈડ ફોનની મદદથી. આ ફોનમાં એક ખાસ મોશન સેન્સર હોય છે જે જમીનની બારીકી ધ્રુજારીને પણ ઓળખી લે છે. જ્યારે વેનેઝુએલામાં ધરતીની અંદર હલચલ શરૂ થઈને ત્યારે હજારો લાખો ફોનના સેન્સરે આ ધ્રુજારી નોંધી. ગૂગલના અલ્ગોરિધમે આ ડેટાને સેકન્ડના 100મા ભાગમાં પકડી લીધો કે આ કોઈ સામાન્ય ધ્રુજારી નથી, પરંતુ ભૂકંપ છે, અને તરત જ આજુબાજુના તમામ યુઝર્સને મેસેજ મોકલી દીધો. આ આખી પ્રક્રિયામાં લોકોને કદાચ થોડીક સેકન્ડ કે મિનિટો જેટલો જ સમય મળ્યો હશે, પણ જ્યારે મોત સામે ઊભું હોય ને ત્યારે આ થોડીક સેકન્ડો પણ જીવ બચાવી શકે. આટલા સમયમાં માણસ કોઈ કાચની બારી કે નબળી દિવાલથી દૂર ખસી શકે, ચાલુ ગેસ બંધ કરી શકે કે ટેબલ નીચે આશરો લઈ શકે. વાત ફક્ત ભૂકંપ પૂરતી સીમિત નહોતી. નિષ્ણાતોના મતે ટેકનોલોજીનો આ પાવર હવે પૂર કે વાવાઝોડું જેવી બીજી હોનારતોમાં પણ લોકોના જીવ બચાવવા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. જે રીતે શહેરો મોટા થતા જાય છે અને વસ્તી ગીચ થતી જાય છે, એ જોતાં આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટેકનોલોજી ખૂબ અનિવાર્ય બની ગઈ છે. વેનેઝુએલા જેવા દેશોએ તો આવી ટેકનોલોજી વિકસાવવા યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ, કેમ કે અહીં ભૂકંપોનું જોખમ ખૂબ વધારે હોય છે. વેનેઝુએલા ભૂકંપ ત્રાટક્યો એ જ દિવસે કેલિફોર્નિયા અને જાપાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. અલબત્ત એની તીવ્રતા ઓછી હતી, જેના જે કહેવામાં આવી રહ્યું છે કે રિંગ ઓફ ફાયર એક્ટિવ થઈ ગઈ છે. આટલી વાત સાંભળીને સ્વાભાવિક તમને સવાલ થાય કે આ રિંગ ઓફ ફાયર આખરે છે શું? રિંગ ઓફ ફાયર કંઈ આગની વીંટી નથી, પરંતુ પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશિયનને ફરતે આવેલો ઘોડાની નાળ જેવો આકારનો એક આખો પટ્ટો છે, જ્યાં દુનિયાના 75% જેટલા સક્રિય જ્વાળામુખી આવેલા છે, અને દુનિયાના 90% નાના મોટા ભૂકંપ માત્ર આ એક જ વિસ્તારમાં થાય છે. તમે નકશામાં જુઓ, પેસિફિક મહાસાગરની ફરતે આવેલો આ પટ્ટો જ રિંગ ઓફ ફાયર છે, જ્યાં જાપાન અને કેલિફોર્નિયા આવેલા છે, જ્યારે વેનેઝુએલા એનાથી અલગ કેરેબિયન પ્લેટ પર છે. આપણી પૃથ્વી ટેક્ટોનિક પ્લેટ્સ નામના મોટા મોટા પથ્થરના ટુકડાઓમાં વહેંચાયેલી છે. આ પ્લેટ્સ અંદરના લાવા પર સતત ખૂબ જ ધીમી ગતિએ સરકતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે ને ત્યારે ધરતી ધ્રુજે છે. જાપાન આ રિંગ ઓફ ફાયરના સૌથી એક્ટિવ કેન્દ્ર પર બેઠેલું છે. ત્યાં પેસિફિક પ્લેટ સહિત 3 થી 4 પ્લેટ સતત ટકરાતી હોવાથી જાપાનમાં વખતો વખત આંચકા આવતા જ રહે છે. જેમાં 2011માં આવેલો પેલો સુનામીવાળો ભયાનક ભૂકંપ આજે પણ લોકો ભૂલ્યા નથી. એ જ રીતે અમેરિકાનું કેલિફોર્નિયા પણ આ ખતરનાક રિંગ ઓફ ફાયરનો એક ભાગ છે. વેનેઝુએલાની કહાની આ બંને કરતાં સાવ જુદી છે. નકશામાં જોઈએ ને તો વેનેઝુએલા આ રિંગ ઓફ ફાયરના પટ્ટામાં ક્યાંય આવતું જ નથી. એ તો સાવ અલગ જ કેરેબિયન પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટની સરહદ પર આવેલું છે. એટલે કે ત્યાં આવેલો ભૂકંપ તદ્દન અલગ જીઓલોજીકલ સિસ્ટમને કારણે હતો, જેને પેસિફિક મહાસાગરની હલચલ સાથે ખરેખર કોઈ લેવા દેવા નથી. હવે મુખ્ય સવાલ પર આવીએ, અને મુખ્ય સવાલ એ થાય કે જો વેનેઝુએલા અલગ છે તો પછી ગણતરીના કલાકોમાં જ આ બાકીની 3 જગ્યાઓ પર કેમ ભૂકંપ આવ્યા? ભૂસ્તરશાસ્ત્રીઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ માત્ર એક સંયોગ છે. આપણી પૃથ્વી પર રોજ હજારો નાના મોટા ભૂકંપ આવતા જ હોય છે. એટલે ક્યારેક એવું બને કે દુનિયાના અલગ અલગ છેડે એક જ સમયે મોટા આંચકા નોંધાય. આ ત્રણેય વિસ્તારોની આંતરિક સિસ્ટમ સ્વતંત્ર રીતે કામ કરે છે. એટલે કે જાપાનના ભૂકંપે કેલિફોર્નિયા કે વેનેઝુએલાના ભૂકંપને ટ્રિગર કર્યો હોય તેવી શક્યતા નહીવત છે.
કુદરતની આ ભીષણ હલચલ આપણને એટલું જ સમજાવે છે કે પૃથ્વીના પેટાળમાં હજુ એવા અગણિત રહસ્યો અને તાકાત છુપાયેલી છે જેને વિજ્ઞાન આજે પણ પૂરી રીતે અંકુશમાં લાવી શક્યું નથી. હવે આ ભૂકંપથી સર્જાયેલી સ્થિતિમાં ભારતના હિતો પણ આપણા જાણવા પડે. ઈરાનનું યુદ્ધ શરૂ થયું એટલે ખાડી દેશો પાસેથી ક્રૂડ ઓઇલ મેળવવામાં ભારતને મુશ્કેલ પડી હતી. એટલે ભારતે વેનેઝુએલા પાસેથી વધારે ક્રૂડ ઓઇલ મંગાવવાનું શરૂ કર્યું હતું. હવે ભૂકંપના લીધે વેનેઝુએલામાં બધું ઠપ થઈ ચૂકી છે એટલે ત્યાંથી કદાચ ક્રૂડ ઓઇલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે. જોકે આપણા માટે રાહતની વાત એ છે કે ખાડી દેશો પાસેથી ક્રૂડ ઓઇલ હવે મળવા લાગ્યું છે એટલે જાજી પરેશાનીનું કારણ નથી.